રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ કેલેન્ડરનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। અંતર્ગત એમજી કુંડલિયા કોલેજ ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં 143 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। આ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈને નવેમ્બર મહિના સુધી વિવિધ કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા ચાલશે। આંતર કોલેજ ટુર્નામેન્ટમાં વિજેતા બનેલી ટીમને આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં સ્થાન આપવામાં આવશે। આ પ્રસંગે કુલપતિએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મોટી સંખ્યામાં આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી। યુનિવર્સિટી દ્વારા વિજેતા ટીમોને બિરદાવવામાં આવશે। આજે એમજે કુંડલિયા કોલેજની અંદર ઇન્ટર કોલેજ યુનિવર્સિટી જે કંઈ રમતો છે એનો શુભારંભ થઈ રહ્યો છે। આજથી નવેમ્બર સુધી વિવિધ કેમ્પસની અંદર આ પ્રકારની ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ રમાશે। એમાંથી વિજેતા થયેલા જે વિદ્યાર્થીઓની ટીમ હશે એને આપણે ઇન્ટર યુનિવર્સિટીમાં મોકલવાના છે। આ જે શુભારંભ થયો છે એ ચેસની રમત દ્વારા થયો છે અને ખૂબ આનંદ સાથે કહેવાની છે કે લગભગ 55 જેટલા આપણા વિદ્યાર્થીનીઓ આ ચેસ ટુર્નામેન્ટની અંદર ઇન્ટર કોલેજની અંદર ભાગ લઈ રહ્યા છે। આ એક અઠવાડિયા સુધી કાર્યક્રમ ચાલશે એની અંદર, અને પેરેલલ ટીમ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી છે શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા। તો એમાં જે વિજેતા થશે ટીમ એને ઇન્ટર યુનિવર્સિટી એને બિરદાવવામાં પણ આવશે અને ઇન્ટર યુનિવર્સિટીમાં આગળ એમને મોકલવા માટે પણ આયોજન યુનિવર્સિટી કક્ષાએથી થઈ રહ્યું છે। હું બધા જ વિદ્યાર્થીઓને, જે લોકો ભાગ લીધો છે અને જે લોકો આના એક જોવાના છે રમતોને, એને સૌને બિરદાવું છું અને એ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર મોટા પ્રમાણની અંદર બધા જ સ્પોર્ટ્સની અંદર, કારણ કે આ સ્પોર્ટ્સ છે હજી શરૂ થયું છે, નવેમ્બર સુધી આ બધી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ ચાલવાની છે વિવિધ પ્રકારની, એની અંદર બધા ભાગ લે અને ખાસ જુનિયર વિદ્યાર્થીઓ જે છે 11મા 12માના અભ્યાસના ભારણને પૂરું કરીને આવ્યા છે, તો એ લોકોને પૂરતી તક મળે અને એ લોકો આવનારા દિવસોની અંદર ભાગ લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોતાનું નામ ઉજ્જવળ કરે, નામ રોશન કરે, નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટમાં આજે મીનાબેન કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું। એમાં રાજકોટની 55 કોલેજના વિદ્યાર્થીઓ, કુલ 130 વિદ્યાર્થીઓએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। ચેસ એટલે માઇન્ડ ગેમ છે, જે માઇન્ડને તંદુરસ્ત બનાવે છે। સ્પોર્ટ્સ હંમેશા આપણને તંદુરસ્ત જ બનાવે છે, એમાં ચેસ એ માઇન્ડને તંદુરસ્ત બનાવે છે। આ સમગ્ર જે મીનાબેન કોલેજના ટીમ અલકાબેન નીલુબેને જે આયોજન કર્યું, ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું, અને વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે એમને પણ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું, અને સ્પોર્ટ્સમેન ખેલદિલીથી રમે એવી હું શુભેચ્છા। થેન્ક યુ સો મચ। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ કોમ્પિટિશન શરૂ થઈ રહી છે। મીનાબેન કુંડલિયા કોલેજ રાષ્ટ્રીય શાળા આજે અમે ચેસ ભાઈઓ અને બહેનો માટેની શરૂઆત કરીએ છીએ। ટોટલ 55 કોલેજોએ ભાગ લીધેલ છે, અને ઉદ્ઘાટનમાં વીસી સર આવેલા, ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી અમારા ટ્રસ્ટી કે જે અમારી સાથે રહી અને અમને પ્રોત્સાહન આપે છે, ઘણા બધા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે। શરૂઆત ખૂબ જ સરસ થઈ રહી છે અને આશા રાખીએ કે પૂર્ણાહુતિ પણ એટલી જ સારી થશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમજે કુંડલિયા મહિલા કોલેજમાં આજે આંતર કોલેજ સ્પર્ધા ચેસ ભાઈઓ અને બહેનોની શરૂઆત થઈ રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ કેલેન્ડરની આજથી શરૂઆત થશે, જેમાં 60થી વધારે ભાઈઓ અને 60થી વધારે બહેનોની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે, જે એક ખૂબ સારું એવું આયોજન અહીંયા આ સ્પર્ધાનું કરવામાં આવ્યું છે। અને એમજે કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ, અમારા ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી દ્વારા આ કાર્યક્રમનો ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી અને મોટી સંખ્યામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે। અને સાથે સાથે બોર્ડ ઓફ સ્પોર્ટ્સના મેમ્બર ડૉક્ટર HR ભાલિયા, આજના ઓબ્ઝર્વર ડૉક્ટર સંદીપભાઈ વાળા, અને આ સમગ્ર સ્પર્ધાનું જેને સંચાલન કર્યું છે એવા અમારા સિનિયર અધ્યાપક ડૉક્ટર અલકાબેન જોશી, જેઓ આ આયોજનમાં સિંહફાળો આપી રહ્યા છે, અને તમામ ખેલાડીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી મુકામે રમવા જવા માટેની તક મળશે, અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવનારને આપણે ઇનામ આપશું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અમને જે ચેસ ટુર્નામેન્ટમાં શ્રી રાબાભાઈએ અમને જે તક આપી છે તે બદલ હું એમનો આભાર માનું છું। આમાં ઘણા ભાઈઓ અને બહેનોએ વધારે પડતો ભાગ લીધો છે। અમે એક ઓપન ચેલેન્જ પણ રમાડવા પ્રયત્ન કરશું,
અને આ ટુર્નામેન્ટમાં સૌથી યશભાગી અમારી આખી ટીમ, એમાં રાબાભાઈ, ભાલિયાભાઈ, અલ્પનાબેન, નીલુબેન બધાનો જ સહયોગથી અમે આ સરસ આયોજન કરી શકીએ છીએ. આભાર. થેન્ક યુ. મારું નામ ચૌહાણ પ્રયાગ છે. હું TN રાવ કોલેજમાંથી આવું છું. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ચેસનું બહુ સારી રીતે ભાઈઓ અને બહેનોનું સામૂહિક રીતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ટુર્નામેન્ટમાં સાહેબે ખુદ હાજરી આપી છે અને ફંક્શનની અમારી શરૂઆત કરી છે, બરાબર. અને ચેસથી યુવાનો વિકાસ થાય અને બૌદ્ધિક અને શારીરિક રીતે ખૂબ જ આગળ વધે, બરાબર. એના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ સારા પ્રયત્ન થાય છે. હું લડવા કિનલ ભરતભાઈ, હું શ્રી એકેડેસી મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. જામનગરથી હું રાજકોટ અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગેમ રમવા માટે આવેલી છું. ચેસ મને ખૂબ પ્રિય ગેમ છે અને મને બહુ ગમે છે. હું ચેસ બહુ નાની હતી ત્યારથી જ રમતી આવી છું. ચેસ હું 5મા ધોરણમાં રમી હતી. 5મા ધોરણમાં હું ડિસ્ટ્રિક્ટ લેવલ ચેમ્પિયન પણ બની હતી. અને હવે ત્યારથી મેં ચેસ ડિસ્ટ્રિક્ટ લેવલ ચેમ્પિયન બનીને ત્યારથી મેં સ્ટોપ કરી દીધું હતું. અને ત્યારબાદ હવે હું આજે કોલેજમાં અભ્યાસ કરું છું, ત્યારે હું રમવા આવી રહી છું. બહુ લાંબા બ્રેક પછી હું રમી રહી છું, છતાં હું ખૂબ એક્સાઇટેડ છું અને બહુ જોશમાં છું કે રમીશ, જીતીશ અને ખૂબ આગળ વધીશ. થેન્ક યુ.